નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. તો પ્રોપર્ટી ગુરુમાં આજે આપણે રિયલ એસ્ટેટને લગતા ઘણા નવા મુદ્દાઓની વાત કરવાના છે અને આ ઉપરાંત આપણે દર્શકોના સવાલ પણ લેવાના છે. ખાસ કરીને આજે આપણે જે વાત કરવાના છે એની વાત કરી લઈએ તો જે રીતનો વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થઈ રહ્યો છે, જે રીતનું બૂસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપાઈ રહ્યું છે એની પણ એક વાત કરીશું અને નવા વિસ્તારોનું રિયલ એસ્ટેટને ક્ષેત્રે જે ખુલતા દેખાઈ રહ્યા છે, જ્યાં નવી તકો બનતી દેખાઈ રહી છે તે અંગેની પણ આપણે આજે ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કુશમેન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગર મોતાજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. જીગરજી, આજે ખાસ કરીને આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી કરીએ કે જે રીતે આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં ઘણા વર્ષોથી આપણે ખૂબ સારું એક ડેવલપમેન્ટ જોતા આવ્યા છે. આપણે ઘણી વખત એની ચર્ચા પણ કરી છે. જે રીતે આપણે જોયું હતું કે ખાસો એવો વિકાસ જે છે ધોલેરા એસઆરઆઈનો કરવામાં આવ્યો, એના ઉપર સરકારે સારું ફોકસ કર્યું. હવે સાણંદમાં પણ એક વાઇબ્રન્ટ ગ્રોથ દેખાઈ રહ્યો છે. સાણંદ જીઆઈડીસીમાં 3 લાખ સ્ક્વેર મીટર જમીન એમએનસીઝને એલોટ કરવામાં આવી છે. આ ડેવલપમેન્ટને તમે કઈ રીતે જુઓ છો? સાણંદ કે ગુજરાતના રિયલ એસ્ટેટ માટે આ કેટલું મહત્વનું પગલું હશે? આ એક બહુ જ મહત્વનું એક ડેવલપમેન્ટ સાણંદમાં થઈ રહ્યું છે. ઇનફેક્ટ સાણંદની જો આપણે વિસ્તારની વાત કરીએ તો ડેફિનેટલી સાણંદ ઉપર હાઇલાઇટમાં તો જે સમયથી ટાટાએ મોટર્સે પોતાનો પ્રોજેક્ટ ત્યાં કર્યો હતો એ સમયથી જ સાણંદ ખૂબ જ વધારે ફોકસમાં હતું. પણ હવે ડેફિનેટલી પાછલા થોડાક મહિનાની જો વાત કરીએ તો જે પ્રમાણે ફોર્ડ જેવી મલ્ટીનેશનલ કંપનીઝે ઇન્ડિયામાંથી પોતાનો એક બેઝ પાછો લીધો, જેમનો સાણંદની અંદર એક ઘણો મોટો પ્લાન્ટ હતો. એના કારણે એક થોડી ઘણી એક પરિસ્થિતિ જે હતી, જે એક માઇન્ડસેટ હતું, થોડું દોડાયું હતું. પણ ડેફિનેટલી તરત ને તરત ટાટા મોટર્સે પણ એમના એ પ્લાન્ટને એક્વાયર કરવાની જે એક તૈયારી બતાવી, એના કારણે પાછું એક સેન્ટિમેન્ટ ઘણું જ સારું બન્યું હતું. અને એ સારા સેન્ટિમેન્ટલના પરિણામે આ બધી એમએનસીઝે પોતાના પ્લાન્ટ પણ સાણંદ જીઆઈડીસીની અંદર સ્થાપિત કરવા માટેનો એક મહત્વનો નિર્ણય લીધો. આપણે જ્યાં ઓવરઓલ આના એક બેનિફિટની વાત કરીએ તો ડેફિનેટલી આની એક બહુ જ મોટી ઇમ્પેક્ટ આવનારા સમયની અંદર ગુજરાત અને સ્પેસિફિકલી અમદાવાદની આસપાસના વિસ્તારોના રિયલ એસ્ટેટ પર પડતી આપણે જોઈ શકીશું. ઓલરેડી સાણંદની અંદર એક અદાણી ગ્રુપ દ્વારા મોટા એક લોજિસ્ટિક પાર્કની ઘોષણા ઘણા સમય પહેલા કરવામાં આવી હતી અને એના પર બી ઘણું બધું કામ આગળ વધી રહ્યું છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ઓવરઓલ આ વિસ્તારમાં આવતી જોઈ શકીશું. ઓકે, તો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે સાણંદની અંદર જીઆઈડીસીની અંદર ઘણી મોટું લેન્ડ પાર્સલ જે છે એ એમએનસીઝ માટે અહીંયા આગળથી ખુલતું દેખાઈ રહ્યું છે અને એનો ઘણો મોટો ફાયદો આખા સાણંદના ઉપરાંત અમદાવાદની આસપાસના વિસ્તારોને પણ મળતો દેખાય છે. ગુજરાતના રિયલ એસ્ટેટ માટે એક ઘણી મોટી તક અહીંયા આગળથી ઉભરતી આપણને દેખાઈ રહી છે. જીગરભાઈ, આપ વધુ જાણકારી આપી શકો? કઈ કંપનીઓને કેટલી જમીન ફાળવાઈ છે, કેટલું રોકાણ આને કારણે અહીંયા આગળથી આપણે આવતું જોઈ શકીશું અને કઈ રીતની તકો આગળ ઉદ્ભવતી દેખાઈ શકે છે? મોટું આપણે આને જે મોટા અલોટમેન્ટ થયા છે, જો આપણે સ્પેસિફિકલી એની વાત કરીએ તો ટેરેક્સ નામની એક કંપની છે, જેમને લગભગ 1,67,000 સ્ક્વેર મીટરની જગ્યા ફાળવવામાં આવી છે. બાયોજીનોમિક્સને લગભગ 40,000 સ્ક્વેર મીટર લેન્ડ ફાળવવામાં આવી છે. મહેતા કેડકેમ સિસ્ટમ લિમિટેડ કરીને એક કંપની છે, જેમને લગભગ 50,000 સ્ક્વેર મીટરની જગ્યા ફાળવવામાં આવી છે અને માલકોમ ઇન્ડિયાને પણ લગભગ સિમિલર લેન્ડ અલોટ કરવામાં આવી છે. સો ઓવરઓલ આપણે જ્યાં જોવા જઈએ છે, આ બધાનું પુટ ટુગેધર એઝ એન આઉટપુટ ઇન્વેસ્ટમેન્ટની જો આપણે વાત કરીએ તો લગભગ 1,500 કરોડ રૂપિયાનું આ એક માતબર ઇન્વેસ્ટમેન્ટ ફક્ત ને ફક્ત સાણંદ જીઆઈડીસીમાં આ અલોટમેન્ટ થકી આપણે આવતું જોઈ શકીશું. તો 1,500 કરોડનું એક અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે એક ઇન્વેસ્ટમેન્ટ સાણંદ જીઆઈડીસીની અંદર આવતું દેખાઈ રહ્યું છે અને એના ઉપરાંત અહીંયા આગળથી પછી આ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આગળથી આવે છે. વિકાસની નવી તકો અહીંયા આગળથી ઉદ્ભવશે અને રિયલ એસ્ટેટને પણ એક ખાસું મોટું બૂસ્ટ અહીંયા આગળથી બધું દેખાઈ શકે છે. જીગરજી, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, નવી વિકાસની તકો જે ખુલતી દેખાઈ રહી છે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર જ્યારે કામ થતું હોય છે તો ખાસું બૂસ્ટ લગભગ દરેક સેક્ટરને મળતું હોય છે, ખાસ કરીને રિયલ એસ્ટેટને પણ.
ત્યારે જ મુંબઈ અને અમદાવાદની કનેક્ટિવિટી ઉપર પણ ખાસું એવું ધ્યાન અપાઈ રહ્યું છે. અહીંયા આગળ પણ આપણે વંદે ભારતને સફળતાપૂર્વક દોડતી જોઈ છે. બુલેટ ટ્રેનનું કામ ઘણું ઝડપી ચાલી રહ્યું છે અને હવે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર અને મિનિસ્ટ્રી ઓફ રેલવેએ જોઈન્ટલી MOU સાઇન કર્યો છે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી સાથે મુંબઈ અને અમદાવાદના હાઈ સ્પીડ ટ્રેનના સ્ટેશનોના ડેવલપમેન્ટ માટે, જેને પ્રોજેક્ટ સ્માર્ટના નામ પણ અહીંયા આગળથી આપવામાં આવ્યું છે, એ આપણે જાણીએ છીએ. તો તમે કઈ રીતે જુઓ છો આ ડેવલપમેન્ટને? આનાથી કેટલી નવી તકો ઉદ્ભવતી જોઈ શકાય છે? આપણે જ્યાં કનેક્ટિવિટીની વાત કરીએ ઝરણાબેન, અમદાવાદ અને મુંબઈની વચ્ચે કનેક્ટિવિટી ને એન્હેન્સ કરવાની જે વાત છે એ ઘણા વર્ષોથી જેટલી પણ ગવર્મેન્ટ્સ આવી છે અને સ્પેસિફિકલી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના નેતૃત્વમાં આની ઉપર એક અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. કારણ કે આપણે ઓવરઓલ એક ફીલ્ડની વાત કરીએ તો મુંબઈ અને અમદાવાદ વચ્ચે જેટલા પણ ટ્રેન હોય છે, જેટલી પણ બસીસ સેવા હોય છે, જેટલી પણ કોમન ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ છે, એ હંમેશા લગભગ કેસમાં ઓછી જ જણાય છે. કારણ કે આ બે સિટી વચ્ચે જે કમ્યુટ થાય છે અને સ્પેસિફિકલી આની વચ્ચે જે આવતા મોટા શહેરો છે એમાં જે કમ્યુટ થાય છે અમદાવાદ તરફ કે મુંબઈ તરફ, એની સંખ્યા બહુ જ વધારે છે. સો ડેફિનેટલી મુંબઈ અને અમદાવાદનું એક આ જે કનેક્ટિવિટી વધારવાનો પ્રયત્ન હતો એ ઘણા વર્ષોથી કાર્યરત હતો અને એમાં હવે આ એક બુલેટ ટ્રેન આવવા પછી, હાઈ સ્પીડ રેલવે કોરિડોર આવ્યા પછી એક બહુ જ મોટું યોગદાન આપણે આવતું જોઈ શકીશું. ટિપિકલી જો આપણે વાત કરીએ તો આ જે લોકેશનની આપણે વાત કરીએ છીએ, આ ગુજરાતની તમે સેન્ટ્રલ સ્પાઇન કહી શકો છો, જેમાં ડેફિનેટલી બધા જ મેજર સિટી ગુજરાતના આવી જાય છે, જેમ કે વડોદરા છે, સુરત છે, વાપી છે. આ પ્રકારના દરેકે દરેક મોટા શહેર આવી જાય છે. બીજી જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી મુંબઈથી ઓવરઓલ એક ડાયમંડ બુર્જ જે સુરતમાં મોટા પાયે આકાર પામી રહ્યું છે અને ઘણા બધા લોકો આજે ભારત ડાયમંડ બુર્જમાંથી પોતાની ઓફિસીસ આ એક સુરત ડાયમંડ બુર્જની અંદર લઈ જઈ રહ્યા છે. સો ડેફિનેટલી આના કારણે પણ એક કનેક્ટિવિટી જે હતી એની એક બહુ માતબર જરૂરિયાત હતી અને એના કારણે આવનારા સમયની અંદર આ કોરિડોરમાં દરેકે દરેક નાના નાના લોકેશનમાં પણ આપણે બહુ મોટો ગ્રોથ આવતો જોઈ શકીશું. સો જો હું તમને ટૂંકમાં કહું તો આ આખી એક તકને અમે લોકો ગ્રોથના મહાસાગર તરીકે મૂલવીએ છીએ. ઓકે, તો અહીં આગળથી આપણે જે વાત સમજી છે કે ગુજરાતની અંદર જે રીતે મુંબઈ અને અમદાવાદની વચ્ચેની કનેક્ટિવિટી વધારવા ઉપર ખાસું એવું કામ થઈ રહ્યું છે. આ બંને મેટ્રો સિટીની અંદર બિઝનેસને લગતી ઘણી બધી તકો છે અને એને કારણે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે અને આ બે મુખ્ય શહેરોની વચ્ચેના જે શહેર છે ત્યાં પણ ઘણી બધી તકો રહેલી છે અને નવી નવી તકો આ કનેક્ટિવિટી ઉદ્ભવવાની સાથે દેખાઈ શકે છે. સુરતનો ઉલ્લેખ પણ ખાસ કરીને અહીં આગળથી જીગરજીએ કર્યો છે. તો આ તમામ પહેલુઓ છે જેના ઉપર આપણે ખાસ કરીને ધ્યાન આપવાનું છે અને અહીં આગળથી રિયલ એસ્ટેટને ખાસું બૂસ્ટ મળતું આપણે ચોક્કસપણે જોઈ શકીશું. ત્યારે જ આ ખાસ પોઈન્ટ્સ હતા જેની ખાસ આપણે રિયલ એસ્ટેટ ઉપર અસર જોવાના છે. તો એની આપણે ચર્ચા કરી છે. હવે દર્શકોના સવાલ પણ ઘણા બધા આપણી પાસે આવી રહ્યા છે. તો હવે આપણે ઝડપથી દર્શકોના સવાલ તરફ વધીએ. જીગરભાઈ, પહેલો જે સવાલ આવ્યો છે શકીલભાઈ મુખ્તારભાઈ વોરાનો આવ્યો છે. એમણે ખાસ કરીને એમની ઉંમર 35 વર્ષ છે અને એઓ વ્યવસાય કરે છે અને ખાસો એવો લાંબો ક્વેશ્ચન એમણે અહીંયા આગળથી ડિટેલમાં આપણી સામે આપણને મોકલ્યો છે. હું જો આપને થોડો ટૂંકમાં અહીંયા આગળથી જણાવું તો એમણે વડોદરામાં ગોરવાની અંદર એક ફ્લેટ લીધો હતો. 2022માં એમને ફ્લેટનું પોઝિશન પણ મળી ગયું છે. હવે એમને જે રીતે વાયદા કરવામાં આવ્યા હતા કે બ્રોચરની અંદર જે રીતનો મેઇન ગેટ, બાઉન્ડ્રી વોલ, આ ઉપરાંત સિક્યુરિટી માટેની કેબિન, ફ્લેટ દીઠ પાર્કિંગ, ફાયર સેફ્ટીની વ્યવસ્થા, ગાર્ડન, ઓપન પ્લોટ, આવા જે બધા બ્રોચરની અંદર એમને જે વાત કહેવામાં આવી હતી કે આપવામાં આવશે આવી બધી સુવિધાઓ, એમ્યુનિટીઝ, અને એમને મૌખિક વાયદાઓ પણ કરાવવામાં આવ્યા હતા. એમને ફ્લેટનું પોઝિશન મળ્યું છે પરંતુ આવી કોઈ એમ્યુનિટીઝ કે આ તમામ સુવિધાઓ ત્યાં આગળ બનીને હજી સુધી તૈયાર નથી થઈ. પાણીના લીકેજનો પ્રોબ્લેમ પણ આ બિલ્ડિંગની અંદર આવી રહ્યો છે એવું અહીં આગળથી જણાવી રહ્યા છે અને બિલ્ડરને તેઓ આની ફરિયાદ કરી રહ્યા છે. બિલ્ડર એમની ફરિયાદ ઉપર ધ્યાન નથી આપી રહ્યા અને વધુમાં એમણે એમ લખ્યું છે કે રેરાની મુદત જે છે આ પ્રોજેક્ટની એ 30/6/2023 પૂર્ણ થાય છે. 5 ટાવરનો આ પ્રોજેક્ટ છે અને હજી અહીંયા આગળ 2 ટાવર બન્યા છે. તો એમણે આપણને પૂછ્યું છે કે આ સંજોગોમાં તેઓ શું કરી શકે. જીગરભાઈ, શકીલભાઈ માટે શું સલાહ રહેશે?
તો શકીલભાઈ સૌથી પહેલા તો આપે એક ચોકસાઈપૂર્વક ચેક કરવું પડશે કે રેરાની અંદર જે આપના ઓવરઓલ આ પ્રોજેક્ટની ટાઈમલાઈન શું આપવામાં આવી છે, જે આપે કહ્યું 30/6/2023ની અંદર એ પૂર્ણ થાય છે, એ શું તમારા 2 ટાવર માટેની છે કે એ 5 ટાવરના પ્રોજેક્ટ માટેની છે, એ તમારે થોડુંક એક ચીવટપૂર્વક ચેક કરવું પડશે. કારણ કે ઘણી વખત ઘણા બધા કિસ્સાની અંદર ડેવલપર્સ ફેઝ મેનર્ડમાં ડેવલપમેન્ટ કરતા હોય છે. તો ડેફિનેટલી જો આ ફેઝ મેનર્ડની અંદર આ 30/6 સુધીનો સમય તમારા 2 ટાવર પૂરતો લિમિટેડ હોય, તો ડેફિનેટલી એ સંજોગોની અંદર રેરાની અંદર એમની પર કોઈ કાર્યવાહી નહીં કરી શકે. પ્રશ્ન રહે છે આપની કોમન એમ્યુનિટીઝનું. ડેફિનેટલી એના સંદર્ભમાં બી તમારે એક વખત રેરા વેબસાઇટ ઉપર રેરા નંબર સાથે તમારે આ પ્રોજેક્ટની ટાઈમલાઈન ચેક કરવી પડશે કે શું કોમન એમ્યુનિટીઝ એમણે કોઈ પણ ટાવર બનાવ્યા પછી તરત આપવા માટેની એમાં કોઈ પ્રકારની જોગવાઈ આપી છે કે નથી આપી. અને જો એ જોગવાઈ આપી હોય તો ડેફિનેટલી 30/6/2023ના જ્યારે આ એક મુદત પૂરી થાય છે એના પછી તમે રેરા ઓથોરિટીની અંદર લેખિતમાં આની ફરિયાદ કરી શકો છો. રેરા ઓથોરિટી ડેફિનેટલી આ સંદર્ભની અંદર એક પગલાં લેશે ડેવલપરના વિરુદ્ધમાં. અને ડેફિનેટલી એ ડેવલપરને જે પ્રમાણે એક પેનલ્ટી ક્લોઝિસ લાગતા હોય છે રેરાના એક્ટની અંદર, એ પ્રમાણે પેનલ્ટીઝ લગાવી અને એક શિક્ષાત્મક પગલાં રેરા તરફથી તમે લેવાતા જોઈ શકશો. પણ સૌથી પહેલા તમારે આ જે બેસિક ડિટેલ્સ છે એ તમારે રેરાની વેબસાઇટ ઉપર જઈ અને ચેક કરવી પડશે. કારણ કે ઘણી વખત આ બધા કેસીસની અંદર એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે, જ્યાં ડેવલપરની સેલ્સ ટીમ ઘણી વખત એક ગ્રાહકને અંધારામાં રાખીને અમુક કમિટમેન્ટ કરતી હોય છે. પણ ડેફિનેટલી અમે હંમેશા જ આપણા દરેકે દરેક મિત્રોને જણાવતા આવ્યા છીએ, પ્રેક્ષકોને જણાવતા આવ્યા છીએ કે કોઈ પણ પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટ કરતા પહેલા આપ રેરા વેબસાઇટ ઉપર ડિટેલમાં એ પ્રોજેક્ટને થોડો સ્ટડી કરો કે એમાં જે એમ્યુનિટીઝ આપવાની વાત છે કે ડિફરન્ટ ફેસિલિટીઝ આપવાની વાત છે, એની ટાઈમલાઇન્સ શું છે, એની માટે વિગતો એમણે શું આપી છે રેરા ઓથોરિટીને. કારણ કે રેરા ઓથોરિટીને એમણે જે વિગતો આપી છે એ ફૂલફિલ કરવા માટે એ લોકો બંધાયેલા છે, નહીં કે એમના સેલ્સના વ્યક્તિઓએ જે કમિટમેન્ટ આપને કર્યા હશે. ઓકે, તો શકીલભાઈ અહીંયા આગળથી તમારે જે ખાસ સમજવાની વસ્તુ છે, અને શકીલભાઈ સિવાયના અન્ય દર્શકોએ પણ જે અહીંયા આગળથી ધ્યાન આપવાની વસ્તુ છે એ છે કે તમે જ્યારે કોઈ ફ્લેટ કે કોઈ મકાન ખરીદી રહ્યા છો ત્યારે જ્યારે તમે રેરાની ઉપર જઈને ચેક કરો કે તમને જે સેલ્સનો પર્સન તમારી સાથે સંપર્કમાં છે એ તમને જે વાયદાઓ કરી રહ્યો છે, જે તારીખો જણાવી રહ્યો છે, એ જ તારીખ, એ જ વાયદાઓ, એ જ સુવિધાઓ રેરાની વેબસાઇટ ઉપર મેન્શન કરવામાં આવ્યા છે કે નહીં. તમે રેરાની વેબસાઇટને એક વખત જોઈ લેશો તો તમને આ વસ્તુનો ખાસ ખ્યાલ આવશે. હવે શકીલભાઈના જેવા સંજોગો જો અહીંયા આગળથી બનતા દેખાયા છે તો શકીલભાઈ આપે ફરી એક વખત જોઈને આ તમામ સુવિધાઓ રેરાની વેબસાઇટ ઉપર પણ દર્શાવવામાં આવી છે કે નહીં એ પહેલાં ચેક કરવાનું રહેશે. અને ત્યાં પણ જો આ મેન્શન થઈ હશે જે તમામ એમ્યુનિટીઝની તમે અહીંયા આગળથી ખાસ વાત કરી છે, તો તમે રેરાની અંદર ચોક્કસપણે ફરિયાદ કરી શકો છો અને એના બિલ્ડર વિરુદ્ધ આને લઈને પગલાં પણ લેવાતા દેખાઈ શકે છે. અને એ પણ ચેક કરવાનું રહેશે કે 2 ટાવર સુધીનો કમ્પ્લીટેશનનો ટાઈમ રેરાની અંદર તમે જે જણાવી રહ્યા છો એ મેન્શન કરવામાં આવ્યો છે કે 5 ટાવરનો. તો આ તમામ વસ્તુઓ તમારે એક વખત ફરીથી એક વખત જઈને રેરાની સાથે રેરાની વેબસાઇટ ઉપર ચેક કરવાની રહેશે. તો દર્શકોના હજી ઘણા સવાલ લેવાના બાકી છે, પણ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો એ લઈશું નાનકડો બ્રેક અને ત્યારબાદ આપણે અન્ય દર્શકોના સવાલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક પછી પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણી સાથે ચર્ચામાં જીગર મોતા જોડાયેલા છે અને આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ, ખાસ કરીને ઘરની ખરીદારી કે રિયલ એસ્ટેટને લગતા પ્રશ્નનો જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. તો આગળનો સવાલ આપણે લઈએ, જે આવ્યો છે સુનિલ કુકરેજાનો મુંબઈથી. જીગરભાઈ એમણે લખ્યું છે કે તેઓ વડોદરાના કારેલી બાગ વિસ્તારની અંદર 2 BHKના ફ્લેટની અંદર રોકાણ કરવા માંગે છે. એમણે લગભગ 2 પ્રોપર્ટી જોઈ છે અને શોર્ટલિસ્ટ પણ કરી છે. એમની વિગતો પણ એમણે આપણને મોકલાવી છે કે સુકન અરોમા વિજયનગરની આસપાસનો આ એક એરિયા છે જ્યાં બેઝિક પ્રાઇસ 33 lakhs છે અને GST રજિસ્ટ્રેશન વગેરે ચાર્જ એમને લાગવાનો છે. કાર્પેટ એરિયા 760 સ્ક્વેર ફૂટનો છે અને આ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી છે.
બીજી જે પ્રોપર્ટી એમણે શોર્ટલિસ્ટ કરી છે એ છે ત્રિશા રુદ્રાક્ષા. કારેલીબાગ વિસ્તારની અંદર જ આ જલારામ મંદિર પાસે એના સ્કીમ છે અને 30 લાખની અહીંયા આગળથી કિંમત છે. 760 સ્ક્વેર ફૂટનો જ આ પણ એક ફ્લેટ એમણે જોયો છે 2 BHKનો અને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ. આ બંને અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ છે. તો આ બેમાંથી કઈ સારી પસંદગી થઈ શકે, રોકાણ કરવાનો એમનો અહીંયા આગળથી હેતુ બની રહ્યો છે? સો બેસિકલી સુનિલભાઈ, તમે એક વખત આ બંને પ્રોજેક્ટ છે એની રેરા માટેની માહિતી ચેક કરી લેજો. અત્યારે પ્રાઇમરીલી ડિટેલ પરથી જોવામાં બંને પ્રોજેક્ટ સારા લાગી રહ્યા છે. પણ ડેફિનેટલી તમે એક રેરાની વેબસાઇટ ઉપર જઈ અને સૌથી પહેલા તો આ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં એ ચોક્કસ તમારું એક ધ્યાન એના પર તમે દોરી લેજો. બીજું, રેરાની વેબસાઇટ ઉપર જઈને આ બંનેના પ્રોજેક્ટ્સની ડિટેલ્સ તમે પ્રોપર ચેક કરી લેજો. અ, બીજી એક મહત્વની બાબત તમે એ કરી શકો છો સુનિલભાઈ, કે આ બંને જ ડેવલપર્સના જે પાસ્ટ પ્રોજેક્ટ હોય, તમે એક વખત એ પાસ્ટ પ્રોજેક્ટ એમના જઈને જોઈ આવો. અને ત્યાં ડેફિનેટલી રહેતા જે લોકો હોય એમનો એક અનુભવ તમે એમના એક ઓવરઓલ ડેવલપમેન્ટ માટેનો સમજો, જેથી કરીને તમને એક ડેફિનેટલી એક ફ્લેવર મળી જશે કે આમના જનરલી પાસ્ટના પ્રોજેક્ટ છે એ કેટલા મેન્ટેન રહ્યા છે અને ઓવરઓલ એમના ડિલિવરેબલ્સ પાસ્ટની અંદર કેવા રહ્યા છે, લોકોના અનુભવ એમની સાથે કામ કરવામાં કેવા રહ્યા છે. સો આ એક ડેફિનેટલી વસ્તુ તમે કરી શકો છો. આની માટે તમે જો ઈચ્છો તો એક લોકલ કન્સલ્ટન્ટની હેલ્પ પણ લઈ શકો છો. એ આ બધું જ કામ તમારી માટે સરળતાથી પાર પાડી આપશે. ઓકે, તો અહીંયા તમારે માટે જે એક ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે સુનિલભાઈ, એ છે કે તમે આ બંને પ્રોજેક્ટને માટે જે માહિતી આપી છે એના પરથી તો આ બંને પ્રોજેક્ટ યોગ્ય લાગી રહ્યા છે, પરંતુ તમે બની શકે તો રેરાની વેબસાઇટ ઉપર આની માહિતી તમે મેળવી શકો છો. તમે એક લોકલ ત્યાંની કોઈ કન્સલ્ટન્ટ એજન્સીનો પણ દ્વારા પણ માહિતી મેળવી શકો છો. અને પાસ્ટ પ્રોજેક્ટ, આ જે કોઈ પણ ડેવલપરના પ્રોજેક્ટની અંદર તમે રોકાણ કરવા માંગો છો એમના પાસ્ટ પ્રોજેક્ટને પણ માહિતી તમે મેળવી લો, એની પણ બની શકે તો એક વખત મુલાકાત લઈ લો, એવી સલાહ તમારે માટે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. જીગરભાઈ, અહીંયા આગળથી હું એક પ્રશ્ન મારા તરફથી આપને ઉમેરવા માંગીશ કે મુંબઈમાં રહી રહ્યા છે સુનિલભાઈ અને ગુજરાતની અંદર એ રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો એમના આ નિર્ણયને કઈ રીતે જુઓ છો તમે? આ ગુજરાતમાં રોકાણ કરવાની એક સારી તક જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી ઝરણાબેન, છેલ્લા ઘણા સમયથી ઇનફેક્ટ આપણા એક પાસ્ટ એપિસોડમાં આપણે કમર્શિયલ પ્રોપર્ટી પર પણ આ જ વસ્તુની વાત કરી હતી અને એ વખતે આપણે બધા જ લોકોને, દિવાળીનો સમય હતો લગભગ, અને આપણે બધાને કહી રહ્યા હતા કે ડેફિનેટલી કમર્શિયલ પ્રોપર્ટીની અંદર ડિસ્પાઇટ ઓફ કોરોના અને આ વર્ક ફ્રોમ હોમની સિચ્યુએશન હોવા છતાં પણ અત્યારે ખૂબ જ સારો સમય છે કમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનો. અને એ ગાળા પછી કમર્શિયલ પ્રોપર્ટીઝમાં લગભગ 30 થી 35% એક માતબર વધારો આપણે જોઈ શક્યા છીએ. એ જ પ્રમાણે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝની જો આપણે વાત કરીએ તો પ્રી કોરોના અને પોસ્ટ કોરોનાની કમ્પેરિઝનમાં પોસ્ટ કોરોના લગભગ 10 થી 15% એક રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં ભાવ વધારો આપણે જોઈ શક્યા છીએ. અત્યારે પણ જે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે જેમાં ડેવલપર્સની કમ્પેરેટિવલી કોસ્ટ થોડીક મોડરેટ છે અને સારા પ્રાઇસ ઉપર જો જગ્યાઓ તમે એક્વાયર કરી શકતા હો, તો ડેફિનેટલી અત્યારે પણ ઘણો સારો સમય છે. કારણ કે આવનારા સમયની અંદર જેમ આપણે વાત કરી આપણા એપિસોડમાં કે એક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિફરન્ટ લેવલ ઉપર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પ્રાઇઝીસ ડેફિનેટલી વધવાના ઘણા જ ઉજ્જવળ ચાન્સીસ છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર પ્રાઇઝીસ વધવાના જ છે. અને એટલા માટે આ ઘણો સારો સમય છે જો કોઈએ રેસિડેન્શિયલ, કમર્શિયલ કે કોઈ પણ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ અથવા લેન્ડ એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ગુજરાતમાં, તો એ લોકો માટે આ ખૂબ જ સારો સમય છે. જી, તો અહીંયા આગળથી એક સારો સમય છે રોકાણ કરવા માટે રિયલ એસ્ટેટની અંદર, ન માત્ર રેસિડેન્શિયલની અંદર, પરંતુ તમે જો કમર્શિયલ કે અન્ય એસેટ ક્લાસ છે, રિયલ એસ્ટેટને લગતા સબ એસેટ ક્લાસ છે, એની અંદર પણ રોકાણ કરવા માંગતા હો તો હજી સારો સમય છે, રોકાણ કરી શકો છો અને એક સારા એપ્રિશિએશનનો લાભ તમને સમય જતાં ચોક્કસપણે મળી શકશે. આગળનો સવાલ જોઈએ જે આવ્યો છે વિજયભાઈ પટેલનો.
જીગરભાઈ, લગભગ આ પણ આપણે પાછલા એપિસોડની અંદર કરેલો એક ખાસ આપણે એપિસોડ કર્યો હતો રિયલ એસ્ટેટને લગતા, વિવિધ સબ એસેટ ક્લાસને લગતો, એના સંદર્ભે પ્રશ્ન છે. સિનિયર સિટીઝન છે, તેઓને પૂછી રહ્યા છે કે સિનિયર સિટીઝન માટે બેસ્ટ ઘરોના વિકલ્પો જો કોઈ હોય તો જણાવશો. ઘણા બધા પ્રશ્નો એમણે અહીંયા આગળથી આ રિલેટેડ પૂછ્યા છે કે શું પ્રધાનમંત્રીની કોઈ સિનિયર સિટીઝન માટેની આવી કોઈક સ્કીમ ચાલી રહી છે, અને જો મહિલા સિનિયર સિટીઝનના નામે આપણે ઘર ખરીદીએ તો ત્યાં કોઈક રાહત મળતી દેખાઈ શકે, અને જો સિનિયર સિટીઝન માટે ઘર ખરીદારી કરવી હોય તો ઇન્ટિરિયર્સ કેવી રીતના બનાવવા જોઈએ, આવા ઘણા બધા સવાલો એમના સિનિયર સિટીઝનને માટેના રેસિડન્સને લઈને આવતા દેખાયા છે. ચોક્કસ રમેશ, સો આઈ થિંક એક પછી એક આપણે એમના દરેક સવાલ લઈએ. તો એમનો આઈ થિંક પહેલો સવાલ હતો કે સિનિયર સિટીઝન માટે કોઈ સ્કીમ્સ ઓવરઓલ અવેલેબલ છે કે નહીં. એટલે ઘણા બધા, એમણે આપણને લોકેશન નથી કહ્યું, પણ ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર હવે આ સિનિયર સિટીઝન માટે અલાયદા હાઉસીસની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ઘણા બધા એવા નવા પ્રોજેક્ટ આકાર પામી રહ્યા છે કે જેની અંદર એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન, જેમ કે સિનિયર સિટીઝનના રહેવાથી માંડી એમની ખાવા પીવા, એમની આખા દિવસની દિનચર્યા, તેમજ તેમના હેલ્થકેરનું પ્રોપર ધ્યાન રાખી શકાય એ પ્રમાણેના આખા ડેવલપમેન્ટ આકાર લઈ રહ્યા છે, અને એવા ઘણા પ્રોજેક્ટ ઓલરેડી આકાર પામી પણ ગયા છે. સો ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર આવા ડિફરન્ટ લોકેશનની અંદર આવા પ્રોજેક્ટ્સ અવેલેબલ છે. સો ડેફિનેટલી એનો ફાયદો સિનિયર સિટીઝન્સ લઈ શકે છે. એમનો બીજો પ્રશ્ન હતો કે શું પ્રધાનમંત્રી તરફથી ઓર પ્રધાનમંત્રીના કોઈક સ્કીમની અંદર સિનિયર સિટીઝન માટે આમાં કોઈ લાભ થાય છે કે નહીં. ના, આની અંદર નોર્મલી પ્રધાનમંત્રી યોજના હેઠળ કોઈ પણ પ્રકારની, સો હું આને એ સંદર્ભમાં બોલું છું કે કદાચ પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરી રહ્યા છે અહીંયા, પણ ડેફિનેટલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ પ્રકારના કોઈ બેનિફિટ સિનિયર સિટીઝન માટે આપવામાં નથી આવ્યા. જે નોર્મલ બેનિફિટ્સ છે એ બધા માટે કોમન જ છે. એમનો ત્રીજો પ્રશ્ન હતો કે જો મહિલા સિનિયર સિટીઝન હોય અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી પરચેસ કરે તો શું એમને કોઈ બેનિફિટ મળે છે. ડેફિનેટલી એમને બેનિફિટ મળી શકે છે. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જીસ જે ભરવાના હોય છે, એમાં રજિસ્ટ્રેશન ચાર્જીસના 1%નું સીધી બચત જો મહિલા સિનિયર સિટીઝનના એકલા નામે પ્રોપર્ટી ખરીદવામાં આવે તો એ લઈ શકે છે. ડેફિનેટલી જો આ મલ્ટિપલ નામમાં હોય તો આ બેનિફિટ નથી મળતો, પણ એક જ મહિલાના નામે જો આ પ્રોપર્ટી લેવામાં આવે તો એનો એક આ બેનિફિટ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જીસમાં, રજિસ્ટ્રેશન ચાર્જીસની અંદર એ લઈ શકે છે. એમનો ચોથો પ્રશ્ન લગભગ એવો હતો કે ઇન્ટિરિયર્સ જે બનાવવાના હોય છે સિનિયર સિટીઝન્સ માટે, તો એમાં કમ્ફર્ટેબલ ઇન્ટિરિયર માટે શું કરી શકાય. સો હવે ઘણા બધા એવા ઇન્ટિરિયર ડિઝાઇનર્સ માર્કેટમાં અવેલેબલ હોય છે કે જે લોકો એક સિનિયર સિટીઝન ફ્રેન્ડલી ડિઝાઇન તૈયાર કરીને એમને આપતા હોય છે, અને ડેફિનેટલી એમની એ મદદ લઈ અને એક એક્ઝિક્યુશન પણ સારી રીતે કરાવી શકે છે. એવા ઘણા બધા પ્રોફેશનલ્સ માર્કેટમાં અવેલેબલ છે. સો ડેફિનેટલી એ કોઈ પણ એમના સારા આર્કિટેક્ટને જો વાત કરશે તો એ એમને સ્પેસિફિક જે લોકો સિનિયર સિટીઝન હાઉસિંગમાં ઇન્ટિરિયર ફિટ આઉટમાં સ્પેશિયલાઇઝેશન ધરાવે છે એવા ઘણી એવી એજન્સીઝ એમને મળી રહેશે. સો ઓવરઓલ આપણે એ પ્રમાણે એમની એ સેવા લઈ અને વિજયભાઈ ડેફિનેટલી આગળ સિનિયર સિટીઝન હાઉસિંગ માટે વધી શકે છે. ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા. આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર પણ ચર્ચા કરી અને ઘણા બધા દર્શકોના સવાલની પણ તમે જવાબ આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જતાં જતાં આપને ફરી એક વખત જણાવી દઈએ કે આપના પણ રિયલ એસ્ટેટને લગતા, ઘરની ખરીદારીને લગતા, ઘરની ખરીદારી કે વેચવાલીને લગતા કે પછી કોઈ લીગલ ક્વેશ્ચન્સ હોય તો અમને ચોક્કસપણે લખીને મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું નવા એપિસોડની સાથે. પ્રોપર્ટી ગુરુના એક નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.